દાહોદમાં બનેલી એ ઘટનાને કારણે ગુજરાત હજુ પણ સદમામાંથી બહાર નથી આવ્યું। તેવામાં એ આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો અને ક્યાંક એવું પણ કોર્ટ સમક્ષ જ્યારે હાજર કરવામાં આવ્યો ત્યારે એવું પણ દેખાયું કે એને કરેલી આ ભૂલનો એને કોઈ અફસોસ ન હોય તેવું લાગી રહ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। દાહોદના સિંગરવડ ખાતે આવેલી તોરોની પ્રાથમિક શાળાની અંદર 19 તારીખે જે ઘટના બની હતી એ ઘટના સાંભળતાની સાથે જ ગુજરાત આખું હચમચી ઉઠ્યું હતું, પરંતુ આ હત્યા જે પ્રિન્સિપલે કરી એ નામ સામે આવતા જ ધ્રુજારી ઉઠી। આ પ્રિન્સિપલ જે હત્યારો નીકળ્યો કે જેને બાળકીની છેડતી પણ કરી હતી એ પ્રિન્સિપલને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યો। જ્યારે કોર્ટ સમક્ષ 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા હાજર કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટની અંદર પોલીસ દ્વારા અને સરકારી વકીલ દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે આરોપી તપાસની અંદર સાથ અને સહકાર નથી આપતો। બીજી તરફ એ પણ વાત સામે આવી છે કે આરોપીએ જે કૃત્ય કર્યું છે તેની માટે તેને કોઈ પણ પ્રકારનો અફસોસ ન હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે કોર્ટની અંદર હાજર કર્યો આ તમામ પ્રકારની દલીલો કરવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા પણ તપાસમાં સાથ અને સહકાર ન આપવાના કારણે વધુ રિમાન્ડની જ્યારે માંગણી કરવામાં આવી હતી ત્યારે સરકારી વકીલે જે દલીલો કરી એ દલીલોના આધારે કોર્ટ દ્વારા પણ આરોપી ગોવિંદ નટની વધુ 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। અગાઉ લગભગ 2 થી 3 દિવસની પૂછપરછ બાદ આ આરોપી ગોવિંદ નટને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક તપાસમાં સાથ અને સહકાર નથી આપતો એના કારણે રિકન્સ્ટ્રક્શન પણ જે છે તે મોડું થયું હતું। જો કે હવે દાહોદ જિલ્લા એસપી અને તમામ ટીમ દ્વારા આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને પરિવારને ઝડપથી ન્યાય મળે એ દિશાની અંદર તપાસ હાથ ધરી છે। જ્યારે આરોપીને કોર્ટની અંદર હાજર કર્યો હતો 3 દિવસના રિમાન્ડ જે વધુ મંજૂર થયા છે એ વધુ 3 દિવસના રિમાન્ડની અંદર પહેલો મુખ્ય મુદ્દો એ હતો કે આરોપી તપાસમાં સાથ અને સહકાર નથી આપતો અને સાથે સાથે વધુ જે રિમાન્ડ આપવામાં આવ્યા છે એ રિમાન્ડની તારીખ એટલે કે 30/9/2024ના બપોરે 1 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હવે આ રિમાન્ડની અંદર મુખ્ય કામગીરી એ રહેશે કે આખા ગુનાની અંદર અન્ય કોઈ તેનો સાગરીત હતો તેની સાથે કોઈ મદદ કરી હતી કે કેમ। મારું નામ મદદનીશ જિલ્લા સરકારી વકીલ એસબી ચૌહાણ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લીમખેડા। આજ રોજ તોરણી તાલુકા સિંગવડ ખાતે એક પહેલા ધોરણમાં ભણતી 6 વર્ષની દીકરી ઉપર તેને જ સ્કૂલના આચાર્ય દ્વારા દુષ્કર્મ કરવાની ઘટનાનો બનાવ બનેલો, જેમાં પોલીસે તપાસ કરી આરોપીને અટક કરી અને 4 દિવસના રિમાન્ડ માંગેલા, પરંતુ 4 દિવસના રિમાન્ડ દરમિયાન પણ આરોપી પૂરતો સાથ સહકાર આપતો ના હોય અને અમુક તપાસ કરવાની બાકી હોય ફર્ધર રિમાન્ડની માંગણી કરતા આજ રોજ નામદાર કોર્ટે 3.5 દિવસના એટલે કે 30 તારીખના રોજ 1 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે। બીજું, ભૂતકાળની અંદર આ બાળકી સાથે આ પ્રકારની કોઈ ઘટના બની હતી અથવા તો ગામની અંદર અન્ય કોઈ બાળકી સાથે આ પ્રકારની છેડતીની ઘટના બની છે કે કેમ એ દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવશે। આરોપી ગોધરા ખાતે જે જગ્યા ઉપર કાર વોશ કરાવી હતી તેના માલિકને મતલબ કારના ગેરેજના માલિકને શું કંઈ કહેવામાં આવ્યું હતું એની પણ તપાસ કરવામાં આવશે। આરોપી ગોવિંદ નટ હજુ પણ કંઈક છુપાવતો હોય તેવું લાગી રહ્યું છે। બાળકીના રિપોર્ટ જે છે શારીરિક શોષણને લઈને તે મોકલવામાં આવ્યા છે। જ્યારે તે રિપોર્ટ આવશે તે રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી વધુ છે તે પણ દાખલ કરવામાં આવશે, પરંતુ હાલ તો આ આરોપીની 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ જ્યારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો ત્યારે વધુ 3.5 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરાયા છે। જોકે બીજી તરફ રાજ્યભરની અંદર કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે સામાજિક સંગઠનો હોય, આ તમામ લોકોની એક માંગ ઉઠી છે કે આરોપીને જલ્દીથી જલ્દી ફાંસીની સજા આપવામાં આવે, આ જઘન્ય કૃત્ય કરનાર આરોપી ગોવિંદ નટને માફ ન કરવામાં આવે। જ્યારે બીજી તરફ આખા મામલે ક્યાંક રાજનીતિ તેજ થયો હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતેથી એક રેલી કાઢવામાં આવે છે, તો બીજી તરફ દાહોદ ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો પણ પહોંચે છે, એ પણ પરિવારની મુલાકાત લે છે, પરિવારને સાંત્વના પણ પાઠવે છે। જ્યારે અંતે ઘટનાને 7 દિવસ વીતે છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવે છે। મારું નામ મદદનીશ જિલ્લા સરકારી વકીલ એસબી ચૌહાણ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લીમખેડા। આજ રોજ તોરણી તાલુકા સિંગવડ ખાતે એક પહેલા ધોરણમાં ભણતી
6 વર્ષની દીકરી ઉપર તેને જ સ્કૂલના આચાર્ય દ્વારા દુષ્કર્મ કરવાની ઘટનાનો બનાવ બનેલો, જેમાં પોલીસે તપાસ કરી આરોપીને અટક કરી અને 4 દિવસના રિમાન્ડ માંગેલા, પરંતુ 4 દિવસના રિમાન્ડ દરમિયાન પણ આરોપી પૂરતો સાથ સહકાર આપતો ના હોય અને અમુક તપાસ કરવાની બાકી હોય ફર્ધર રિમાન્ડની માંગણી કરતા આજ રોજ નામદાર કોર્ટે 3.5 દિવસના એટલે કે 30 તારીખના રોજ 1 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે. પરિવાર તો હાલ ન્યાયની આશા રાખીને બેઠું છે, પરંતુ ગામનું દરેક બાળક પણ અત્યારે સ્કૂલે જવા માટે ડરી રહ્યું છે કે આ ગોવિંદ નટ નહીં તો અન્ય કોઈ બીજો વ્યક્તિ આવીને જો અમારી સાથે આ પ્રકારનું કૃત્ય કરશે તો. ગામની એ દરેક માતા પણ એના બાળકને સ્કૂલે મોકલતા પહેલા એકવાર વિચારી રહી છે કે મારું બાળક સ્કૂલે ગયું અને ફરી એકવાર પાછું ન આવ્યું તો. આ હેવાન છે અને હેવાનને ફાંસીની સજા માટે ગુજરાતની જનતા પણ રાજ્ય સરકાર પાસે અપીલ કરી રહી છે, આવેદનપત્રો પણ આપી રહી છે. આપનું શું માનવું છે આ દાહોદની ઘટનાને લઈને, અને સાથે સાથે આ ઘટનામાં કયા પ્રકારની સજા થવી જોઈએ એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.